કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ શ્રીમદ ભગવદ ગીતા ની ચર્ચાઓમાં. અને આજે કયા અધ્યાય ઉપર આપણે વાત કરવાની છે? કોણ કહેશે? કાલે કયા અધ્યાય ઉપર વાત કરી હતી આપણે? છઠ્ઠો. હા, તો આજે કયા અધ્યાય ઉપર વાતો કરશું આપણે? સાતમો. 7મા અધ્યાય ઉપર. હા, હરિ બોલ. તો ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજનું આપણું સેશન છે એ આપણે મંગલાચરણ થી શરૂ કરીએ. ઓકે. તમને મંગલાચરણ? હા માતાજી, દેખાય છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सगं रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. सप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. शिल प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण सर्वे ने. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ ખૂબ માતાજી. ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. રુદ્ર પ્રભુ, ધ્રુવી માતાજી, દેવ્યાની માતાજી, નેત્રી માતાજી, કરિશ્મા માતાજી, વીર પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધ્રુવી અને દૈવિક પ્રભુ. પછી હરે કૃષ્ણ. નિશા માતાજી, શિવમ પ્રભુ, સોનલ માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. હરે કૃષ્ણ. નિશા માતાજી હેન્ડ રેસ કર્યો છે, બોલો. હરે કૃષ્ણ. નિશા જોશી માતાજી, તમારે કઈ કેવું છે માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, ચલો. તો તમારું બધાનું ખૂબ જ સ્વાગત છે. અને આજે આપણે 7મા અધ્યાયની ચર્ચા કરવાના છીએ. તો એનાથી પહેલા તમે બધાએ સરસ મજાના આજે ભગવાનને ભોગ લગાડેલો હતો કે ને? તમે ભગવાનને કાંઈક ને કાંઈક ઓફર કર્યું હતું. તમે બધાએ સરસ મજાનું મને છે ને મોકલ્યું હતું. તો આપણે જોઈએ કે કોણે કોણે મને શું શું મોકલ્યું હતું. બરાબર ને? કોણે શું ભોગ લગાડ્યો તો એ આપણે જોઈએ. હું છે ને મારી સ્ક્રીન શેર કરું તમારા બધા સાથે. અને જે લોકોએ મને જે ભોગ લગાડ્યો હતો ને એ બધું જ મેં અહીંયા કિડ્સ ગ્રુપ આપણું છે ને એમાં મેં મૂક્યું હતું. તો આપણે જોઈએ કોણે કોણે શું ભોગ લગાડ્યો છે. સ્ક્રીન મારી દેખાય છે? હરે કૃષ્ણ. હા માતાજી, દેખાય છે. ઓકે, ચલો. તો સૌથી પહેલા તો આ કોને ભોગ લગાડેલો હતો? કોણ કેશે? ચલો. સોનલ માતાજીએ. હરી બોલ. જો એમને સરસ મજાનું શું બનાવ્યું તું માતાજી, બોલો. બટાકાનું શાક, રોટલી ને ખીર. વાહ, સરસ. અને સાકર ટેટી છે કે પોપૈયું છે? ફ્રૂટમાં શું છે? હરી બોલ. પછી આ કોણે છે? ભગવાન સરસ મજાના જો ફૂલ ઓફર કર્યું છે ભગવાનને જાસૂદનું.
મેં સારંગે. સારંગ, હરી બોલ. પછી આ કોણે ઓફર કર્યું છે? સરસ મજાના ફૂલ છે અને ગુલાબની પાંદડા છે. કોણે ઓફર કર્યું છે? પછી જો આ કોઈકે મને સરસ મજાના ભગવાનનો ફોટો મોકલ્યો છે, લડ્ડુ ગોપાલ નાનકડા એવા. પછી જો આ માખણ કોણે ઓફર કર્યું છે? માખણ અને મિશ્રી. છે કોઈ હાજર અહીંયા ક્લાસમાં? પછી જો આ કોણે ઓફર કર્યું છે? ધાર્મી માતાજીએ. હું એમના ભગવાનને ઓળખું છું હો. એમના ભગવાનનું નામ ઋષિકેશ છે. જો આ છે ને નાનકડા ઋષિકેશ છે અને એમને ફૂલ ઓફર કર્યા છે. પછી આ કોણે ઓફર કર્યું છે? છે આ કોઈ? જો પછી આ સરસ છે. જો રાધા કૃષ્ણ અને એની બાજુમાં નાનકડા લડ્ડુ ગોપાલ. એમને જો સાકર ઓફર કરી છે, તુલસી પત્ર, ફૂલ બધા સરસ મજાનું ઓફર કર્યું છે બધું. જો પછી આ કોના ભગવાન છે? છે કોઈ? જો આ કોણ છે? કોણે ઓફર કરેલું છે? હા, શું ઓફર કર્યું છે તમે બોલો? માખણ છે ને, માખણ અને મિશ્રી અને સૂકી ભાજી અને પાણી. કોણે ઓફર કર્યું છે? નામ બોલો તમારું. હરે કૃષ્ણ. ચલો આ કોઈક સરસ મજાના જો રાધા કૃષ્ણ છે અને એમને ગુલાબનું ફૂલ ઓફર કર્યું છે. વૈશાલી માતાજીએ ઓફર કર્યું છે આ. પછી આ જુઓ, આ શું છે? કોણે ઓફર કર્યું છે? છે કોઈ અહીંયા? ખીર ભગવાન માટે બનાવી છે. પછી આ કોણે ઓફર કર્યું છે? કૃતિ અને કક્ષા ઘેવર બનાવેલું છે ભગવાન માટે. જો આ હું પ્લે કરું, અવાજ નહીં સંભળાય તમને, પણ કેવું સરસ ભગવાનને સ્નાન કરાવે છે. જો દેખાય છે તમને લોકોને? હા માતાજી હા દેખાય છે. જો ભગવાન અભિષેક કરે છે. જો પેલા જલ થી, પછી દૂધ થી, પછી ઘી થી, પછી મધ થી અને છેલ્લે પાણી થી. જો સરસ. ચલો હવે છે કે નથી જોઈ લઈએ આપણે. હવે નથી કદાચ. ચલો હવે નથી. ફરી બોલ. તો કાલે છે ને તમે બધાય જોઈન થયા છો ને, તમારે લોકોએ પણ આવી રીતના મને મોકલવાનું છે. બરાબર ને? મોકલશો ને કે નહીં મોકલો? હા કે ના તો કયો? હા માતાજી. હા, સરસ. હરી બોલ. અને પછી એક છે ને હજી બીજો એક ટાસ્ક છે હો. હવે શું આપણે એમાં એડ કરવાનું છે ખબર છે તમારે લોકોને? શું કરવાનું છે કાલે? કહું હું તમને? તમે યાદ રાખશો ને કે ભૂલી જાશો? યાદ રાખશો. હરી બોલ. તો શું કરવાનું ખબર છે? હવે કાલે તો મંડે થઈ ગયો, સ્કૂલ ચાલુ થઈ ગઈ ને કાલે તો સ્કૂલે જતા પહેલા શું કરવાનું ખબર છે? મમ્મી અને પપ્પા હોય ને એને આપણે પ્રણામ કરવાના. બરાબર? અને બા દાદા હોય તો બા દાદા અને મમ્મી પપ્પા બધાને આપણે પ્રણામ કરવાના અને એનો એક સરસ મજાનો ફોટો લઈ અને એ મને મોકલવાનો. મોકલશો ને કે ભૂલી જાશો? મોકલશું. હરી બોલ. ચલો તો આજે આપણે છે ને કાલે કેમ થોડુંક ભણ્યા હતા ને પછી સ્ટોરી સાંભળી હતી ને, એવી રીતના આજ થોડુંક ભણી લઈએ પછી સરસ મજાની હું તમને સ્ટોરી કહીશ અને તમારે બધાને મને સ્ટોરી કહેવાની છે.
બરાબર ને? આજ આપણે એવી ડીલ કરી હતી, ખબર છે ને, કે હું જ સ્ટોરી કહું એવું થોડું હોય, તમારે મને સ્ટોરી તો કેવી પડે ને. તો તમે બધા રેડી છો? સ્ટોરી તમે કેટલા લોકોએ સ્ટોરી રેડી કરીને આવ્યા છો? કોણ કોણ સ્ટોરી રેડી કરીને આવ્યા છે? ચલો મને કયો, હેન્ડ રેઝ કરો. કોણ કોણ મને સ્ટોરી કહેવાનું છે? જો એક તો વીર પ્રભુ કહેવાના છે મને સ્ટોરી, બીજું કોણ કહેવાનું છે? એક મિહિકા માતાજી કહેવાના છે, પછી બસ 2 જ લોકો. ઉર્મિલા માતાજી, ઓકે. ધાર્મી માતાજી કહેવાના છે, દેવ્યાની માતાજી કહેવાના છે. સરસ, વેરી ગુડ. પછી બીજું કોણ કહેવાનું છે મને સ્ટોરી સરસ મજાની? ઓકે, ચલો આપણે આ 4 સ્ટોરી સાંભળશું, બરાબર ને? પછી હું એક સરસ મજાની સ્ટોરી તમને કહીશ. તો આજે આપણે થોડુંક ભગવદ્ ગીતા વિશે ભણી લઈએ. ભણી લઈશું ને? થોડુંક, આટલું ભણી લઈએ. થોડુંક, બહુ બધું નહીં, થોડુંક ભણી લઈએ. તમે બધા નાના નાના છો તો તમને બધાને બહુ આપણે એવું બધું આત્મા અને પરમાત્મા ને એવું કહીએ તો તમને આ બધું શું વાતું કરે છે માતાજી. આપણે થોડુંક ભણી લઈએ. તો આજે 7મો અધ્યાય છે, એનું નામ શું છે? જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવાન છે ને એમાં હવે આપણને કાલ ભગવાને શેના વિશે સમજાવ્યું? યોગ વિશે, બરાબર ને? યોગ એટલે શું, યોગ કઈ રીતના કરાય, એ બધું આપણને ભગવાને સમજાવ્યું ને. તો હવે એ યોગ છે ને એ આપણે જીવનમાં ઉતારીએ, બરાબર? અર્જુનજી એમ કે છે કે ભગવાન હવે હું યોગ કરું કે ભક્તિ કરું, શું કરું? તમે એક બાજુ તો એમ કીધું કે ભક્તિ કરી, તો એ તો આપણે ઓલી હતી ને લિફ્ટ, કે ભક્તિ કરી તો સીધા લિફ્ટમાં બેસીને ભગવાન પાસે પહોંચી જાય, અને યોગ કરી તો આપણે પગથિયા ચડી ચડીને ધીમે ધીમે જવું જોઈએ. તો અર્જુનજી છે કન્ફ્યુઝ થઈ ગયા કે હવે મારે શું કરવું જોઈએ? મારે યોગ કરવો જોઈએ કે મારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ? ભગવાનને કે છે કે હવે ભગવાન તમે મને કયો. તો ભગવાન હવે એનો આન્સર આપે છે. શું કે છે ભગવાન? ભગવાન એમ કે છે કે જો કેટલાય બધાય આપણે મેરેથોન દોડ હોય, બરાબર? મેરેથોન રેસ હોય ને, તો એમાં કેટલાય બધા પાર્ટિસિપેટ કરતા હોય. પછી અમુક લોકો અધ વચ્ચે થાકી જાય, અમુક લોકો જે છેલ્લે છેલ્લે થાકી જાય, પહોંચવા આવ્યા હોય ત્યારે. પણ જે એની ઓલી લાઈન હોય ને, વિનિંગ લાઈન, એ ક્રોસ કરી શકે નહીં. તો અમુક લોકો હોય એ જ ક્રોસ કરી શકે. અને તમારે સ્કૂલમાં એવું કોમ્પિટિશન થાય તો તમે એમાં પાર્ટિસિપેટ કર્યું છે? રેસ ને એવું બધું થતું હોય ને, લોંગ જમ્પ ને હાઈ જમ્પ ને એવું બધું, તો કોને કોને એવા જે થતા હોય કોમ્પિટિશન એમાં પાર્ટિસિપેટ કર્યું છે? મેં ઓકે, કોણ બોલે છે મેં એવું? મિહિકા માતાજી, બોલો. એમાં તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? મેરેથોનમાં કર્યું હતું. મેરેથોનમાં. સરસ, ચલો. પછી દેવ્યાની માતાજી તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? બોલો. માતાજી મેં છે ગેમમાં અંદર કર્યું હતું. હરી બોલ. પછી શિવમ પ્રભુ તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? બોલો. મેં રેસ અને લોંગ જમ્પમાં કર્યું હતું. વાહ, સરસ, હરી બોલ. ઉર્મિલા માતાજી, ધાર્મી માતાજી તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? મેં સ્કૂલમાં મૂવ ધ ક્લાસમાં પાર્ટિસિપેટ. વાવ, સરસ, હરી બોલ. સોનલ માતાજી તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? માતાજી મેં રેસમાં પાર્ટિસિપેટ કર્યું. રેસમાં. સરસ, વાહ, હરી બોલ. કરિશ્મા માતાજી તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? બોલો. રેસિંગમાં અને જેવલિન થ્રોમાં. વાહ, સરસ, હરી બોલ. પછી વીર પ્રભુ તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? બોલો. રેસ અને ગો ટુ સ્કૂલ. વાહ, સરસ, હરી બોલ. પછી આત્રેય પ્રભુ બોલો, તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? લોંગ જમ્પ. લોંગ જમ્પમાં. સરસ. ઝંખના માતાજી, ધ્રુવી ના માતાજી તમે માતાજી. શેમાં? દેડકા કૂદ. શેમાં? દેડકા કૂદ એટલે ફ્રોગ જમ્પ. ઓકે, ફ્રોગ જમ્પ. ઓકે, હરી બોલ, ખૂબ સરસ. અને ઝંખના માતાજી એટલે કે ધ્રુવી માતાજી તમે શેમાં પાર્ટિસિપેટ કર્યું હતું? બોલો. મેં ઊંચી કૂદમાં, રેસમાં અને પેન્ટિંગમાં.
હરી બોલ, ખૂબ સરસ. અને બાકી તમે બધા લોકો છો એમાં ક્યાંય નહોતું પાર્ટિસિપેટ કર્યું એવું? સારંગ પ્રભુ તમે બોલો, શેમાં પાર્ટિસિપેટ કર્યું તું તમે? ગ્રીન ઓલિમ્પિયડમાં. હરી બોલ, ખૂબ સરસ. તો તમે બધા આમ સ્પોર્ટ્સમાં પણ એકદમ એક્ટિવ છો ને? આપણે એવી પણ એક્ટિવિટી રાખશું હો. તમને બધાને ગમે ને આપણે કાંઈક એવી એક્ટિવિટી કરશું રોજ, બરાબર? તો એવી આવી રેસ થતી હોય, બરાબર, આવી મોટી બધી મેરેથોન, તો એમાં કેટલાય બધા લોકો પાર્ટિસિપેટ કરતા હોય, પણ આપણને ખબર છે કે જે એની વિનિંગ લાઈન હોય એ તો અમુક લોકો જ ક્રોસ કરી શકે ને, બાકી તો થાકી જાય એવું બધું થાય. તો ભગવાન શું કહે છે કે હજારો કરોડો મનુષ્ય હોય ને, તો એમાં કોક મનુષ્ય એવા હોય કે જે ભગવાનને જાણી શકે, કે જે ભગવાનને ઓળખી શકે, બરાબર? તો ભગવાન અહીંયા વાત કરે છે. આપણને એમ થાય કે કેટલા બધા અત્યારે બાળકો છે આખા ગુજરાતમાં, આપણે કેટલા બધા નાના નાના કિડ્સ હોય તમારા જેવડા, પણ કેટલા લોકો છે અત્યારે? ખાલી 24 લોકો. ખાલી તમે 24 લોકો છો કે જે અહીંયા જોડાણા છો, બરાબર? તો એવી રીતના હજારો મનુષ્ય છે ને એ પ્રયત્ન કરતા હોય, કેટલા બધા, કે કાંઈક મને સિદ્ધિ મળી જાય, બરાબર? પણ એ સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરતા હોય ને, એમાંથી પણ કોક જ લોકો હોય કે જે ભગવાનને સારી રીતના જાણી શકે, બરાબર? તો આપણે છે એ ભગવાનને સારી રીતના જાણવા હોય તો એનું બેઝિક શું છે, આપણે શું કરવું જોઈએ? તો આપણા જે ગુરુ હોય, આપણા આચાર્ય હોય ને, એને આપણે 4 જે બેઝિક રૂલ્સ છે ને એ આપેલા છે. અને જે વૈષ્ણવો હોય, જે ભલે ગમે તે ઇસ્કોન સાથે જોડાયેલા કે નહીં એવું નહીં, પણ ગમે તે વૈષ્ણવ હોય ને, તો એને આ 4 નિયમો છે ને એનું પાલન કરવું જ જોઈએ, બરાબર? તો એમાં સૌથી પહેલો નિયમ કયો છે? નો મીટ ઈટિંગ, બરાબર? મતલબ કે માંસ છે ને, જે મીટ માંસ હોય ને એ આપણે ખાવું જોઈએ નહીં, બરાબર? પછી બીજો નિયમ શું છે? નો ગેમલિંગ, બરાબર? નો ગેમલિંગ મીન્સ કે આપણે જુગાર નો રમવો જોઈએ, સટ્ટો, જે આપણે પૈસાથી ગેમ રમીએ ને, અમુક ગેમ એવી હોય, ખબર છે? તમે આટલા રૂપિયા દો તો સબસ્ક્રાઇબ થાય, પછી આટલા રૂપિયા નાખો તો તમને એમાં કોઈન મળે, બેલેન્સ મળે, એવું બધું હોય ને, તો એવી ગેમ છે આપણે રમવી જોઈએ નહીં. અમુક ઓલા કાર્ડ્સ રમતા હોય ને, પત્તા, બરાબર? તો એ પણ આપણે રમવું જોઈએ નહીં. પછી શું છે? નો ઇન્ટોક્સિકેશન, બરાબર? મતલબ કે આપણે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. અમુક લોકો છે ઓલી તમાકુ ખાતા હોય, માવો ખાતા હોય, સિગરેટ પીતા હોય, ચા પીતા હોય, તો એ બધું પણ આપણે કરવું જોઈએ નહીં. પછી બીજું શું છે? નો ઇલિસિટ સેક્સ, બરાબર? મીન્સ કે વ્યભિચાર ન કરવો જોઈએ. મતલબ કે પતિ હોય તો એના પત્ની તરફ જ 100% ડેડિકેટ હોય, અને પત્ની હોય તો એના પતિ તરફ 100% ડેડિકેટ હોય. તો આ રીતના આ 4 નિયમોનું પાલન કરવું જોઈએ, બરાબર? તો સૌથી પહેલો નિયમ કયો છે? એક વખત ચાલો મારી સાથે બોલો. નો મીટ ઈટિંગ, મતલબ માંસ ખાવું જોઈએ નહીં. શું હોવું જોઈએ? બોલો તમે બધા. માંસ ખાવું જોઈએ નહીં. પછી બીજું શું છે? નો ગેમ્બલિંગ. બોલો ચલો, શું કરવાનું? માતાજી જુગાડ ન રમવો. હા, જુગાર ન રમવો. પછી ત્રીજું શું છે? નો ઇન્ટોક્સિકેશન, ચા ન મતલબ કે પીવો. કોઈ પણ પ્રકારનું જે આપણને વ્યસન થાય ને, વ્યસન જેનું થાય ને એવી એક પણ વસ્તુ નહીં લેવાની, ખાલી ચા જ નહીં. પછી એમાં તમાકુ, પાન, માવો, સિગરેટ બધું આવી ગયું, બરાબર ને? કોણ આમાંથી કેટલા લોકો ચા પીવે છે? ચલો હેન્ડ રેસ કરો તો. 26 આપણે છીએ, 26 પાર્ટિસિપેટ, એમાંથી કોણ ચા પીવે છે? પીતા હોય કહી શકો, એવું નહીં હો. ચા પીવો એ કઈ આપણે ગુનો નથી. ગુજરાતમાં આપણે છીએ તો ચા તો આમ આપણા લોહીમાં આપેલું હોય. પણ કેટલા લોકો પીવે છે? એક તો વીર પ્રભુ પીવે છે, પછી શિવમ પ્રભુ પીવે છે. બીજા કોઈ ચા નથી પીતા? પછી કોણ પીવે છે? નેત્રી માતાજી, ચા પીવો છો તમે? પછી વિવો V2443, એ પણ માતાજી પ્રભુજી ચા પીવે છે. વાંધો નહીં, ચલો. પછી સોનલ માતાજી ચા પીવે છે. ઓકે, ચલો. પછી હજી હેન્ડ રેસ થયા છે? કોણ ચા પીવે છે? ઓકે. તો આપણે છે ને ચા નું એવું હોય, ચા શું કામ ન પીવો જોઈએ ખબર છે? આપણને જો એક દિવસ ચા ન મળે તો આપણને ચાલે?
આપણને કેમ એમ થાય, નહીં મારે જલ્દી ચા પીવો છે, મારે જલ્દી ચા પીવો છે, એવું થાય ને. તો એટલા માટે આપણે ચા નો પીવો જોઈએ. એટલે ધીમે ધીમે તમે લોકો પીતા હોય તો આપણે ધીમે ધીમે છોડી દેવાનો. પછી નો ઇલિસિટ સેક્સ, બરાબર. આ 4 નિયમો છે. આ 4 નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. પછી ભગવાન અહીંયા એમની 8 પ્રકારની ભક્તિ છે, 8 પ્રકારની શક્તિઓ છે ને એનું વર્ણન કરે છે. ભગવાનની શક્તિ કઈ કઈ છે? એક તો આ પૃથ્વી છે, જળ છે, અગ્નિ છે, વાયુ છે, આકાશ છે અને મન, બુદ્ધિ અને અહંકાર છે. આ બધી જ ભગવાનની શક્તિઓ છે. અને આ બધી જ શક્તિઓ છે ને એના ઉપયોગ કરી અને ભગવાન કાંઈક વસ્તુ ઉત્પન્ન કરે છે અને કાંઈક વસ્તુ છે એનો વિનાશ કરે છે. તો હવે ભગવાન આપણને આગળ ભગવાન પોતાના વિશે કહે છે. શું કહે છે? કે આખું આ જે છે ને ભગવાન કહે છે કે આખું આ બ્રહ્માંડ છે, આખું આ વર્લ્ડ છે, આખી ગેલેક્સી, કેટલું બધું છે ને. તો ભગવાન શું કહે છે કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. તો ભગવાન છે એ કેવા છે? સર્વથી શ્રેષ્ઠ, ભગવાનથી શ્રેષ્ઠ, ભગવાનથી બેસ્ટ બીજી કઈ વસ્તુ નથી. અને જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા હોય, બરાબર, આપણે આ ગળામાં મેં માળા પહેરી છે, બરાબર, એવી સેમ માળા, એવી અથવા તો ગમે એવી આમાં ફોટામાં આપેલી છે એવી માળા હોય, તો એ માળામાં મોતી હોય પણ દોરો આપણને ક્યાંય દેખાય? જો આમાં દેખાય છે તમને ક્યાંય? પણ આપણને બધાને ખબર છે કે દોરો ન હોય તો મોતી તો એવી રીતના રહે નહીં, બરાબર. તો બધી જ વસ્તુઓ છે એ બધી જ ભગવાન કહે છે કે મારા આધારે રહેલી છે. એ દોરો હોય નહીં, આપણે દોરો કાપી નાખી તો માળા રે? માળા રે જ નહીં, બરાબર ને, માળા તૂટી જાય. તો ભગવાન કહે છે કે બધી જ વસ્તુ મારા આધારે રહેલી છે, છતાં પણ આપણે એમાં એને જોઈ શકતા નથી. ભગવાન આપણે એમ થાય ભગવાન ક્યાં છે, મને તો ક્યાંય નથી દેખાતા. પણ ભગવાન કહે છે જે માળામાં મોતીમાં દોરો હોય ને માળામાં, એ નો દેખાય ને, તો એવી રીતના આ પણ તમને ક્યાંય દેખાય નહીં, પણ હું એમાં રહેલો છું, બરાબર ને. તો એ રીતના ભગવાન આપણને ભગવાન વિશે વાત કરે છે. તો ભગવાન કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે એ એક જ સરસ મજાના છે. અને કેવા છે? શ્યામ સુંદર મુરલી મનોહર. જો આમાં બાજુમાં પિક્ચર આપેલું છે ને, કેવા સરસ ભગવાન છે, એકદમ સરસ મજાના, આપણને આમ એકદમ બ્યુટીફુલ, આપણને ગમે, એકદમ આકર્ષક. અને પછી ભગવાન કેવા છે પાછા? સત, ચિત અને આનંદ. ભગવાન છે એ શાશ્વત છે. ભગવાનનો ક્યારેય અંત ન થાય અને ક્યારેય ભગવાનનું સર્જન ન થાય. ભગવાન હંમેશા આ પૃથ્વી ઉપર, આ લોકમાં, આ બ્રહ્માંડમાં ભગવાનનું અસ્તિત્વ હંમેશા હોય. પછી ભગવાન કેવા છે? ચિત્ત. ભગવાન છે એમાંથી જ બધું જ્ઞાન આવે છે. આપણે જે વાતો કરીએ છીએ ને, તો એ બધું છે એ ભગવાનમાંથી આવે છે. અને ભગવાન પાછા કેવા છે? આનંદ. તો જે કઈ ખુશી છે, આપણે એમ થાય ને, વાહ આજે તો મજા આવી ગઈ, આપણે એકદમ હેપી હોય. કાલે વિવાન પ્રભુનો બર્થડે હતો તો કેટલા હેપી હતા, હે? તો એ ખુશી ક્યાંથી આવે? આનંદ ક્યાંથી આવે? ભગવાનમાંથી આવે. તો ભગવાન કેવા છે? સત, ચિત, આનંદ. પછી આગળ આપણે જોઈએ તો ભગવાન એમના વિશે વાત કરે છે. ભગવાન શું કહે છે કે પાણીમાં હું સ્વાદ છું. આપણને એમ થાય હવે પાણીમાં થોડો સ્વાદ હોય, હે? પાણી આપણે કેવું લાગે? પાણી થોડું ભાવતું હોય. પણ જયારે આપણે ગરમી એકદમ હોય અને તડકામાં 1-2 વાગે ઘરે આવીએ ને પછી આપણે એમ થાય મમ્મી જલ્દી મને ફ્રીજમાંથી પાણી આપ, અને એ આપણે પાણી પીને આપણે કેવું થાય? હાશ, હે? એમ થાય ને. તો એ પાણીનો સ્વાદ છે ને એ ભગવાન કહે છે કે હું છું. પછી ભગવાન શું કે છે? સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છે એ ભગવાન છે. પછી વૈદિક મંત્રો જે કઈ હોય ને એમાં ઓમકાર ભગવાન છે. આકાશમાં શબ્દ અને મનુષ્ય છે એનું સામર્થ્ય ભગવાન છે, બરાબર. એટલે કે આપણે કોઈ પણ સરસ મજાનું કામ કરીએ ને તો એ આપણને આવડે ક્યાંથી? સ્કિલ ક્યાંથી આવે? તો એ ભગવાન કહે છે કે મારામાંથી આવે છે. હમણાં આપણે પેલું કોમ્પિટિશન હતું ને, ડ્રોઈંગ કોમ્પિટિશન હતું, પછી કીર્તન કોમ્પિટિશન હતું, પછી બીજું શેનું હતું? ક્વિઝ કોમ્પિટિશન હતું. તો એ બધામાં આપણે પાર્ટિસિપેટ કર્યું તો અમુક લોકો છે એમને સરસ મજાનું ડ્રોઈંગ કર્યું હતું, હે? તો એ બધું ડ્રોઈંગ કરવાની સ્કિલ ક્યાંથી આવી? તો ભગવાન કહે છે કે એ મારામાંથી આવે છે. તમે લોકોએ એવું ક્યાંય પાર્ટિસિપેટ કર્યું હતું એના સિવાય સ્કૂલમાં કે એવી રીતના? ડ્રોઈંગમાં, ડાન્સમાં, પછી બીજું શું હોય એવું કોમ્પિટિશન હોય ને, સિંગિંગ કોમ્પિટિશન, પછી સોલો ડાન્સ કોમ્પિટિશન,
પછી બીજું શું હોય? હા, કોણે કર્યું તું? ચલો, દેવ્યાની માતાજીએ કર્યું તું. શેમાં પાર્ટિસિપેટ કર્યું તું તમે? માતાજી કૃષ્ણ, મેં દેવ્યાની. કર્યું હતું. અચ્છા, કોણ બોલો છો તમે? દેવ્યાની માતાજી, શેમાં કર્યું તું તમે? મેં ઇન્ટરનેશનલ માં ભાગ લીધો હતો થંબ પેઇન્ટિંગ માં. હરી બોલ, ખૂબ સરસ. પછી મિહિકા માતાજી, તમે શેમાં ભાગ લીધો તો? બોલો. માતાજી મેં ડ્રોઈંગ કોમ્પિટિશન માં ભાગ લીધો. વાહ, ખૂબ સરસ. પછી શિવમ પ્રભુ, તમે શેમાં ભાગ લીધો તો? હરે કૃષ્ણ. શિવમ પ્રભુ. મેં ડ્રોઈંગ કોમ્પિટિશન માં લીધો હતો અને મને પ્રાઇઝ અને ગોલ્ડ મેડલ મળ્યો હતો. વાહ, સરસ. હરી બોલ. પછી આત્રેય પ્રભુ, તમે શેમાં ભાગ લીધો તો? બોલો. મેં ગણપતિ દોરવામાં લીધો તો એમાં મને ચાંદીના ગણપતિ મળ્યા હતા અને મેં ગાયત્રી પરિવારની પરીક્ષા પણ આપી હતી એમાં હું 3 વાર પહેલો નંબર આવ્યો. વાહ વાહ, સરસ. હરી બોલ. જો તમે બધા તો કેટલા માસ્ટર બ્લાસ્ટર છો હે. સોનલ માતાજી, તમે શેમાં ભાગ લીધો તો? હરે કૃષ્ણ. માતાજી મેં સિંગિંગ કોમ્પિટિશન માં ભાગ લીધો હતો. વાહ વાહ, સરસ, ખૂબ સરસ. હરી બોલ. કૃતિ અને કક્ષા માતાજી, તમે શેમાં ભાગ લીધો તો? બોલો. હરે કૃષ્ણ. માતાજી અમારા સ્કૂલે એક ફંક્શન હતું ને ડાન્સ નું ત્યારે અને ગણેશ ચતુર્થી માં છે ને ડ્રોઈંગ કરવાનું હતું ત્યારે. વાહ, સરસ. હરી બોલ. પછી ધ્રુવી માતાજી, તમે શેમાં ભાગ લીધો તો? મેં ફ્રીડમ ફાઈટર હેન્ડરાઇટિંગ અને ફેન્સી ડ્રેસ માં લીધો હતો. વાહ, સરસ. હરી બોલ. પછી વૈષ્ણવી માતાજી, તમે શેમાં ભાગ લીધો તો? મેં મેંગલોરમાંથી ચૈતન્ય મહાપ્રભુનો રંગ પૂર્ણિમા રંગ પૂર્યો હતો. સરસ. હરી બોલ. પછી વીર પ્રભુ, તમે શેમાં ભાગ લીધો તો? વીર પ્રભુ, હરે કૃષ્ણ. માતાજી અમારા સ્કૂલે શિષ્ય હતું ને ત્યારે સિંગિંગ કર્યું હતું. વાહ, સરસ હો. આપણે તમારી પાસે જે લોકોએ સિંગિંગ કર્યું હતું ને એને કરાવશું, કીર્તન ને એવું બધું લેવડાવવાનું હો. પછી ધ્રુવી માતાજી, તમે શેમાં ભાગ લીધો તો? ઝંખના માતાજીના ડોટર. હરે કૃષ્ણ. મેં જિલ્લા કક્ષાએ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં મેં ભાગ લીધો હતો. વાહ વાહ, સરસ. હરી બોલ. અને મિહિકા માતાજી, તમે શેમાં ભાગ લીધો તો? માતાજી મારું થઈ ગયું છે મેં હજી એકમાં ભાગ લીધો હતો. ઓકે, બોલો બોલો. સિંગિંગમાં પણ ભાગ લીધો હતો. વાહ, સરસ. ચલો, તો જે લોકોએ સિંગિંગમાં ભાગ લીધો છે ને એને આપણે કાલે છે ને કીર્તન કરવાના છે હો. થોડીક વાર બબે બબે મિનિટ આપણે કીર્તન કરશું, બરાબર ને? આપણે અમે જોઈએ કે તમે કેવું સરસ કીર્તન કરો છો, કેવું સિંગિંગ કરો છો તમે. થોડીક એક વખત સિંગિંગમાં ભાગ લીધો તો હેન્ડ રેઝ કરી દો તો ફરીથી. સિંગિંગમાં જેને જેને ભાગ લીધો તો. એક સોનલ માતાજી, પછી મિહિકા માતાજી, વીર પ્રભુ અને શિવમ પ્રભુ. ઓકે, ચલો. તો કાલે છે ને એ ઝંખના માતાજી આ છે ને હેન્ડ વાળો એક લઈ લેજો ને સ્ક્રીનશોટ. આપણે આ લોકોને કાલે ક્લાસ ચાલુ થાય ને પેલા કીર્તન કરાવશું થોડીક વાર. આપણે બધા એમને એક છે ને એવું રાખવાનું આપણે કે ભગવાનનું કોઈ પણ સોંગ ગાવાનું, બરાબર? અને 2 જ મિનિટ ગાવાનું તમારે. આ 5 લોકો છે એને. એટલે પછી આપણે આપણો ક્લાસ છે એ ચાલુ કરશું, બરાબર ને? ચાલો, હવે આપણે આગળ જોઈએ. જો આ છે નાનકડું તમારા જેવું લિટલ કિડ અને શું કરે છે? પાણી પીએ. ભગવાને કીધું ને કે પાણીમાં સ્વાદ હું છું. તો આપણે આવી રીતના બહુ જ તરસ આપણને લાગી હોય ને આપણે પાણી પીને તો આપણને ખબર પડે કે કેમ થાય છે. પછી ભગવાન આગળ શું કે છે? આઈ એમ ધ, કોઈને વાંચવું છે? કોઈને રીડિંગ કરવું છે? ઇંગ્લિશ રીડિંગ? રુદ્ર પ્રભુ? ઓકે, મિહિકા માતાજી વાંચો. ચલો, હરે કૃષ્ણ. I am original fragrance of the earth and I am the heat in the fire. I am the life of all that lives and I am the peasants of all arctics.
હરી બોલ, ખૂબ સરસ. તો ભગવાન શું કે છે કે આઈ એમ ધ ઓરિજિનલ ફ્રેગ્રન્સ ઓફ ધ અર્થ. હું આખી પૃથ્વીની જે ઓરિજિનલ સુગંધ છે ને એ છું. તો આપણને એમ થાય પૃથ્વીમાં થોડી સુગંધ હોય. તો ક્યારે સુગંધ આવે ખબર છે પૃથ્વીમાંથી? જ્યારે એકદમ વરસાદ પડે ને ત્યારે એટલી સરસ એમાં સુગંધ આવે ને ત્યારે એમ થાય, હા કેવી સરસ સુગંધ આવે છે. તો આપણને ત્યારે પૃથ્વીની સુગંધની ખબર પડે. પછી આઈ એમ ધ હીટ ઇન ધ ફાયર. જે અગ્નિ આમ આપણે હોય એમાં ગરમી હોય ને તો ભગવાન કે છે કે એ હું છું. પછી શું કે છે? આઈ એમ ધ લાઈફ ઓફ ઓલ ધ લાઈફ. જેટલા આપણે બધા જીવું છીએ ને, આપણે જીવી છીએ તો આપણી લાઈફ કોણ છે? ભગવાન છે. જયારે આપણામાંથી ભગવાન જતા રહે તો આપણે શું થઈ જાય? ડેથ થઈ જાય આપણું. એન્ડ આઈ એમ ધ પિનન્સ ઓફ ઓલ એસાઇટીસ. બરાબર, બધા ભગવાન બધું જ છે એ બધામાંથી અલ્ટિમેટલી શું છે? ભગવાન કે છે કે હું જ છું. બરાબર, શું કે છે? સ્વાદ તો પાણીમાં સ્વાદ છું, ચંદ્ર સૂર્યમાં પ્રકાશ છું, વૈદિક મંત્રમાં ઓમ છું, આકાશમાં અવાજ છું, પૃથ્વીમાં સુગંધ છું અને અગ્નિમાં ગરમી છું. તો ભગવાન આગળ એમના વિશે વાત કરે છે. શું કે છે કે અર્જુન કે છે કે આ ત્રણેય ગુણોની બનેલી મારી માયા છે અને એ માયાને જીતવી અત્યંત દુષ્કર છે. અને જે આ મને શરણાગત થાય છે ને એ એને સરળતાથી પાર કરી જાય છે. તો કયા 3 ગુણ છે તમને લોકોને ખબર છે? 3 ગુણ આપણને ભગવાને કીધા છે. કયા ગુણ છે 3? કરિશ્મા માતાજી, તમને ખબર છે માતાજી? બોલો ચલો, કયા 3 ગુણ છે? માતાજી મને શ્લોક આવડે છે. ઓકે, પછી આપણે બોલાવીએ. બંસીજી, ચલો ચલો, કયા 3 ગુણ છે? હરે કૃષ્ણ અરે માતાજી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે કોણ શ્લોક બોલવાનું હતું? કોને આવડે છે શ્લોક? હમણાં હેન્ડ રેસ હતો ને? મહિકા માતાજી, કોણ શ્લોક બોલવાનું હતું? હમણાં કીધું ને મને શ્લોક આવડે છે. મેં નથી કીધું. દેવ્યાની માતાજી, હું તો ભૂલી ગઈ. કરિશ્મા માતાજી, હા બોલો માતાજી. દેવી હર્ષા બોલો ગુણમય માતાજી, હે શું કયો માતાજી તમે? બોલો. બરાબર છે, બોલો દેવી બોલો હર્ષા ગુણમય બોલો. માયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં પછી તરન્તિ. હરી બોલ, ખૂબ સરસ. રુદ્ર પ્રભુ, તમે બોલો ચલો, આવડે છે તમને શ્લોક? હરે કૃષ્ણ માતાજી, દેવીયોસ્મિ હરી બોલ ગુણમયી રુદ્ર. મમ માયા હા બોલો. દુરત્યયા મામે વેશશી પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે બીજા કોઈને બોલવો છે શ્લોક? વિવો V2443, બોલો ચલો. હરે કૃષ્ણ. વિવો કોણ છે? વિવો નથી બોલવો? કઈ નહીં, ચલો. તો ભગવાન એમ કે છે કે આ સત્વ, રજસ અને તમ એ 3 ગુણ છે. બરાબર, તો એ 3 ગુણથી બનેલી મારી માયા છે અને એ મારી માયા છે ને એને જીતવી ખૂબ જ અઘરી છે. પણ જે મારે શરણે આવશે ને, જે મને શરણાગતિ થઈ જશે, એ લોકો એ માયાને સરળતાથી પાર કરી શકશે. અમુક હોય ને એવું, આપણે ભણતા હોય તો અમુક ચેપ્ટર આપણને બહુ જ હાર્ડ લાગતું હોય. મને એમ થાય આ તો કેટલું બધું હાર્ડ છે, મને તો આ લર્ન કરવામાં બહુ તકલીફ થાય છે, મને તો આ રિમેમ્બર જ નથી થતું. તો પછી આપણે શું કરીએ? આપણા મિસ પાસે જઈએ કે સર હોય એને કહીને કે મિસ આ તો મને બહુ હાર્ડ લાગે છે, પ્લીઝ એક્સપ્લેન ઇટ. તો મિસ છે પછી આપણને સમજાવે અને આપણને એકદમ ઈઝી લાગવા માંડે. તો એવી રીતના ભગવાન અમુક કીધું હોય ને કે સત્વ, રજસ અને તમસ એ ગુણ તો એ ખૂબ જ અઘરા છે એને જીતવી. તો પછી આપણે શું કરવાનું? આપણે મિસ પાસે જાય ને એવી રીતના આપણે ભગવાન પાસે જવાનું અને ભગવાનને આપણે પ્રેમથી પ્રાર્થના કરી એવું કરીએ તો ભગવાન એમ કે હા હું તારા માટે એ ઈઝી કરી દઈશ. તો એ રીતના આપણે એને પાર કરી શકીએ. પછી ભગવાન અહીંયા શેની વાત કરે છે કે 4 પ્રકારના લોકો હોય ને એ ભગવાનના શરણે જાય છે. અને જો આપણે પણ ભગવાનના શરણે જાય ને તો આવી કઈક પરિસ્થિતિ હોય ને ત્યારે જ આપણે ભગવાનના શરણે જતા હોય. જો સૌથી પહેલું શું છે? દુખી. આપણને ખૂબ જ દુઃખ થાય ને
ત્યારે આપણે ભગવાનના શરણે જાય. ભગવાન હવે તો મારી એક્ઝામ આવી ગઈ છે, મને તો કઈ આવતી, પ્લીઝ તમે હેલ્પ કરો ને. તો એમ કરીને આપણે ભગવાન પાસે ને આપણે દુઃખી હોય ત્યારે, અથવા તો આપણે કઈક લેવું હોય, મમ્મા કે ડેડી ના પાડતા હોય, તો આપણે મમ્મા મને ના પાડે છે, ભગવાન પ્લીઝ કઈક કરો ને, મમ્મા હા પાડી દે. તો એવી રીતના આપણે જયારે દુઃખી હોય, કઈક બીમાર આપણે થઈ ગયા હોય, કાલે આપણે વાત કરી હતી ને, કઈક બીમાર થઈ ગયા હોય તો આપણે ભગવાન પાસે જઈએ. તો આપણે દુઃખ હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. પછી બીજું કેવું હોય, અર્થાર્થી, આપણે કઈક જોતું હોય, કઈક વસ્તુ જોતી હોય, ભગવાન મને તો સરસ મજાનું પેલું ટોય છે ને એ મારે લેવું છે, તમે જલ્દી મમ્માને ને ડેડીને મનાઈ દો ને, મને આપી દે, લઈ દે. તો એવી રીતના આપણે કઈક જોતું હોય ભગવાન પાસેથી, ત્યારે આપણે ભગવાન પાસે જઈએ. પછી જિજ્ઞાસુ, આપણે કઈક જાણવું હોય, ભગવાન કોણ છે, ભગવાન ક્યાં રહે છે, તો એ છે એ પણ ભગવાન પાસે જતા હોય. અને એ જે પરમ સત્યની શોધમાં જ્ઞાન મેળવવું છે, બરાબર, ભગવાન વિશે જેને જાણવું છે, એ લોકો પણ ભગવાનના શરણે જતા હોય છે, બરાબર. તો એ પ્રકારના લોકો છે એ ભગવાન પાસે જતા હોય છે. જો આમાં પહેલી સ્ટોરી છે ને એ ગજેન્દ્ર મોક્ષની છે. એક ગજેન્દ્ર નામનો હાથી હતો ને, એ કેટલાય વર્ષોથી હાથી અને મગર વચ્ચે ફાઇટિંગ ચાલે છે, ડીશુમ ડીશુમ ડીશુમ. એટલે મગર છે એ હાથીને મારે, હાથી મગરને મારે, ને એટલા બધા વર્ષો સુધી ચાલ્યું ને પછી હાથી તો છેલ્લે કંટાળી ગયો, થાકી ગયો. હાથી તો થોડીક વાર થાય તો થાકી જાય ને, કેટલું મોટું હાથીનું શરીર હોય, કેટલું બધું જમવા એને જોતું હોય, એને જમવાનું મળે નહીં. અને મગરે જો આમાં ફોટામાં એનો પગ પકડી રાખ્યો છે. તો હાથી શું કરે છે ખબર છે? નદીમાંથી એક ફૂલ લઈ અને ભગવાનને મનથી ઓફર કરે છે. મેં તમને કાલે કીધું હતું ને, આપણે પણ ભગવાનને ઓફર કઈક કરવું જોઈએ. તો હાથી છે ને એ ફૂલ છે ભગવાનને ઓફર કરે ને, તો ભગવાન તરત હાથી પાસે આવી જાય છે અને હાથીનો પગ છે એમાંથી કાઢે છે, મગરના મોઢામાં ફસાઈ ગયો હોય છે ને એ કઢાવે છે. અને એ રીતના હાથી બને જાય છે. પછી બીજું શેનો પિક્ચર છે ખબર છે તમને લોકોને? દ્રૌપદીજી છે ને એનું વસ્ત્રાહરણ થતું હતું. તો દ્રૌપદી છે એ ફોટા બધા ઝૂમ, ઓકે ચલો એમ રાખીએ આપણે, હું ફોટા છે ઝૂમ કરું. ચલો હવે દેખાય છે તમને લોકોને? તમે તમારી સ્ક્રીનમાં પણ ઝૂમ કરી શકો. હો, તો આ ફોટો છે, ગ્રીન કલરની સાડી પહેરેલા માતાજી છે, બરાબર. તો એ દ્રૌપદીજી છે, બરાબર. એ શું કરે છે, એમનું જયારે વસ્ત્રહરણ થતું હતું ને તો એ ખૂબ જ દુખી હતા. પછી ભગવાનને યાદ કરે છે, ગોવિંદ ગોવિંદ. તો જેવા એમ બોલે ને ગોવિંદ ગોવિંદ, ત્યાં તો ભગવાન તરત આવી જાય. અને ભગવાન શું કરે, એમની જેટલી બધી સાડીની શોપમાં સાડી હતી ને બધી ભગવાન માટે દ્રૌપદીજીને આપી દે છે, બરાબર. પછી શું છે, તો જયારે સુખદેવ ગોસ્વામી એમનો જન્મ થવાનો હતો, તો એ છે ને એ માતાના ગર્ભમાં જે હોય ને ફીટસ અંદર માતાના વોમમાં, તો ત્યાંથી બહાર જ નહોતા નીકળતા. પછી ભગવાનને આવીને કે છે કે ભગવાન મને તમે કયો કે હું આ તમારી માયા છે એમાં ફસાઈ નહીં જાઉં. નાના છોકરા હોય તો કેવું હોય, ટોય જોતું હોય, પછી નવું નવું કઈક જમવું હોય, શોપિંગ કરવા જવું હોય, ગેમ ઝોનમાં જવું હોય. તો કે હું નાનો બાળક હોઈશ તો હું એવા બધામાં પડી જઈશ તો હું ભક્તિ નહીં કરી શકું. તો ભગવાન તમે મને એમ કહો કે હું એવું નહીં કરું. તો ભગવાન કે ઠીક છે ચલો. પછી એમનો બર્થ થાય છે અને પછી એ ભગવાનને શરણે જાય છે. પછી એ બાજુમાં શું છે, તો સુખદેવ ગોસ્વામી છે એ સરસ મજાના પરીક્ષિત મહારાજ છે એમને ભાગવતમ કહે છે, બરાબર. દુખી પરીક્ષિત મહારાજ ખૂબ જ દુખી હોય છે કે હવે તો મને શ્રાપ મળી ગયો, 7 દિવસમાં તો મારું મૃત્યુ થઈ જવાનું છે, હવે હું શું કરું? તો એ દુખી હોય ને ત્યારે ભગવાનને શરણે જાય છે. પછી આ છે એ ધ્રુવ મહારાજની સ્ટોરી છે. એ આપણે આજે મારે તમને એક સ્ટોરી કહેવાની છે ને, હું તમને એ સ્ટોરી કહીશ, બરાબર. તો એ આપણે ત્યારે એમની ચર્ચા કરશું. પછી બાજુમાં પિક્ચર છે એમાં કોણ છે, હનુમાનજી છે. એ શું કરે છે, રામચંદ્રજી પાસે જાય છે અને એમને હેલ્પ કરે છે, બરાબર. અને બાજુમાં છે નેમિષારણ્યના કેટલાય બધા સાધુ સંતો છે, એ જ્ઞાન મેળવવા માટે યજ્ઞ કરે છે, બરાબર. તો આવા દુખી લોકો હોય, કઈક જોતું હોય, કઈક જિજ્ઞાસા જાણવાની વૃત્તિ હોય, અથવા તો કઈક જ્ઞાન મેળવવું હોય, તો એ બધા ભગવાનના શરણે જાય છે. જો આ ધ્રુવ મહારાજની સ્ટોરી છે ને, તો હું અત્યારે મારી સ્ટોરી છે એ કહી દઉં છું, બરાબર. પછી તમારો બધાનો ટર્ન ક્યારે આવશે?
તો ધ્રુવ મહારાજ છે ને એ ઉતાનપાદ નામના એક રાજા હતા ને એમના પુત્ર હતા. અને એ ઉતાનપાદને 2 રાણીઓ હતી, 2 પત્ની હતી. એકનું નામ હતું સુરુચિ અને એકનું નામ હતું સુનીતિ. તો જે ઉતાનપાદ રાજા છે ને એમના પુત્ર ધ્રુવ મહારાજ. તો એક વખત ઉતાનપાદ રાજા એમના મહેલમાં સિંહાસન ઉપર બેઠા હતા. કિંગ હોય એ તો સિંહાસન ઉપર બેસે ને. તો ધ્રુવ મહારાજ છે ને એ રમતા રમતા આવી અને એના પિતાના ખોળામાં બેસી ગયા. તમે લોકો પણ એમ રમતા રમતા ક્યારેક થાકી જાવ તો મમ્મી કે ડેડીના ખોળામાં બેસી જાવ છો ને. તો એવી રીતના એ એના ખોળામાં બેસી ગયા. પછી શું થયું? તો ત્યાં સુરુચિ જે એમ બીજા એમના મધર હતા ને એ આવી ગયા અને એમને કીધું કે ચલ ચલ મારા પતિના ખોળામાંથી ઊભો થઈ જાગે. આમાં તો મારો જ દીકરો છે ને એ જ બેસશે, કે તારે કઈ બેસવાની જરૂર નથી. તો એમ કરીને એનો હાથ પકડીને એમને ઊભા કરી દીધા. અને એનો પુત્ર હતો ઉત્તમ, એને ત્યાં બેસાડી દીધો. પછી ધ્રુવ મહારાજ તો ખૂબ રડવા માંડ્યા. નહીં, મારે તો મારા ડેડીના ખોળામાં બેસવું જ છે, મારે તો બેસવું જ છે, એવું ન ચાલે એમ. તોય પણ એના ડેડી સામે જોયું કે તમે બેસાડો ને, મને કેમ નથી બેસાડતા? તો એના ડેડી કઈ બોલા નહીં. પછી તો ધ્રુવ મહારાજ તો ખૂબ રડવા માંડ્યા અને એની બીજી જે સગી માં હતી ને સુનીતિ, એમની પાસે ગયા. એ કે મમ્મા મમ્મા, મને ડેડી એ મારા ખોળામાં ન બેસાડ્યો, હું શું કરું હવે? એ કે એને તો ઉત્તમ છે ને એને બેસાડી દીધો, મને ન બેસાડ્યો. પછી શું કરે છે? એના મમ્મા છે ને એ એમને કે છે કે જો તારે એનથી ને મોટું રાજ્ય જોતું હોય ને એનથી મોટો કિંગ બનવું હોય ને તો શું કરવાનું? તો જંગલમાં જઈ અને ભગવાનની ભક્તિ કરે ને તો તું મોટો કિંગ બની જાય અને તો તું છે એ એના ખોળામાં બેસી શકીશ. પછી ધ્રુવ મહારાજ તો શું કરે છે? ઠીક છે, ચલો હવે હું જંગલમાં જાઉં છું, એમ કરીને તો જંગલમાં જતા રહે. હવે જંગલમાં જાય ને ત્યારે રસ્તામાં એમને નારદજી મળે છે. એટલે નારદજી કે બેટા આ તો બહુ અઘરો રસ્તો છે, જંગલમાં તો કેવું હોય અંધારું રાત્રે થઈ જાય, દિવસે આપણને કઈ ખાવાનું ન મળે, મોટા મોટા લાયન, ટાઈગર, જીબ્રા એવા બધા એનિમલ હોય, સ્નેક હોય, ઓલા રેપ્ટાઇલ્સ બધા અલગ અલગ હોય, અજગર હોય, ખાઈ જાય આપણને. તો કે બેટા આવી રીતના તારે જંગલમાં ન જવાય, એવી રીતના તું જાઈશ ને તો તું ખૂબ હેરાન થઈશ. તો કે ના, મારે તો જવું જ છે, કે મારે તો મારા પિતાને છે ને ફાધર ને એનથી પણ મોટું બધું રાજ્ય જોઈ છે મારે. તો એવું તો કે તો છે ને તું જંગલમાં જા ને, પણ એક આ મંત્ર છે ને હું તને આપું એનો જપ કરજે. તો કયો મંત્ર આપે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ચલો મારી સાથે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો બધા એક સાથે. ઓમ ભગો વાસુદેવ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરી બોલ, ખૂબ સરસ. ભગવતે ઓમ ભગવતે વાસુદેવાય. હરી બોલ, ખૂબ સરસ. હરી બોલ, હરી બોલ. ચલો બધાએ બોલી લીધું ને? કોઈ રહી નથી ગયું ને? કે રહી ગયું કોઈ? તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર આપે છે ધ્રુવ મહારાજને. અને પછી ધ્રુવ મહારાજ છે એ જંગલમાં જતા રહે છે. પછી ધ્રુવ મહારાજ છે ખૂબ જ કઠિન તપ કરે. ધ્રુવ મહારાજ ત્યારે કેવડા હતા ખબર છે? 4 કે 5 વર્ષના, સાવ નાનકડા હતા. અને પછી જો આવી રીતના એક પગ ઉપર ઉભા રહે છે, બરાબર, અને એક પગ ઉપર ઉભા રહી અને આવી રીતના એ જપ કરે છે. અને પછી ભગવાન છે એ પ્રસન્ન થઈને ભગવાન આવે છે અને ભગવાન શું કે છે? શું જોયું? ભગવાન એમના માથા ઉપર અહીંયા શંખ મૂકે છે અને કે છે કે શું જોઈ છે ધ્રુવ તારે? તો ધ્રુવ મહારાજ છે શું કે છે? એ કે ભગવાન મારે તો પેલા મારા પિતા હતા ને ફાધર, એના કરતા પણ મોટું રાજ્ય જોતું હતું, પણ હવે મારે કઈ નથી જોતું. હવે તમે મળી ગયા, આપણી સામે ભગવાન આવે તો આપણે ભગવાન પાસે શું માગીએ? તમારી સામે ભગવાન આવે તો તમે શું માંગો ભગવાન સાથે? હેન્ડ રેઝ કરો ચલો અને મને કયો, ભગવાન તમારી પાસે આવે તમારી સામે તો તમે શું માંગો એમની પાસેથી? મિહિકા માતાજી બોલો, શું માંગશો તમે? હું માંગીશ
તમારા દર્શન થઈ ગયા ઈ જ વસ્તુ મારી માટે. એવું, ઓકે, સરસ. વીર પ્રભુ તમે શું માંગશો? કે પ્રભુ તમે હંમેશા મારી સાથે રહેજો. હરી બોલ, ખૂબ સરસ. શિવમ પ્રભુ તમે શું માંગશો? કે મારા ભગવાન દોસ્ત બને. દિવ્યાની માતાજી, હા, તમે શું માંગશો? બોલો, હેન્ડ રેઝ કર્યો છે તો. હું સોનલ એ માતાજી, માંગીશ કે મને વધુ ભક્તિ આપે. વાહ, સરસ. હરી બોલ. સોનલ માતાજી તમે શું માંગવાના છો? તમે હંમેશા મારી સાથે જ રહેજો. હરી બોલ. કૃતિ અને કક્ષા માતાજી તમે શું માંગશો? બોલો. માતાજી ઈ મને શક્તિ આપે અને ઈ મારી સાથે રહે. હરી બોલ. પછી કોણ છે? આપણે બધાને પૂછશું હો. ધાર્મી માતાજી તમે શું માંગવાના છો? બોલો. ભગવાન પાસે મને ભક્તિ આપે. વાહ વાહ, સરસ. પછી ધ્રુવી અને દૈવિક પ્રભુ તમે બંને શું માંગવાના છો? બોલો. માતાજી અમે સાથે રહેશે અમારી જોડે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ બોલો. હા, બોલ. પાસેથી મને ભક્તિ આવે. હરી બોલ, ખૂબ સરસ. આત્રેય પ્રભુ તમે શું માંગવાના છો? બોલો. આત્રેય પ્રભુ હરે કૃષ્ણ. આત્રેય પ્રભુ તમે ભગવાન તમને મળી જાય તો તમે શું માંગશો એમની પાસેથી? હે, ક્યાં ગયા આત્રેય પ્રભુ? ખોવાઈ ગયા? જય શ્રી સુમંગલા માતાજી તમે શું માંગવાના છો ભગવાન પાસેથી? તમારા કિડ્સનું નામ મને કહો. હરે કૃષ્ણ. જયશ્રી શું માતાજી માંગશે? અવાજ. આવે છે હા, અવાજ? જયશ્રી માતાજી આવી ગયો. હા, હરી બોલ. જયશ્રી માતાજી શું માંગશો તમે ભગવાન પાસેથી? બોલો. હે, તમે ચક્ર નો કરતા હો પાછા. ભક્તિ માંગી જ. હરી બોલ. તમે ભક્તિ માંગશો? ખૂબ સરસ. પછી કોણ માંગશે હવે? ધાર્મી માતાજી આવી ગયું. આકૃતિ પટેલ માતાજી તમારા કિડ્સનું નામ મને કહો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભવ્ય પટેલ. ભવ્ય પટેલ. હરી બોલ. ભવ્ય પ્રભુ તમે શું માંગશો ભગવાન પાસેથી? ભક્તિ. હરી બોલ. નેત્રી ખોખર માતાજી તમે ભગવાન પાસેથી શું માંગવાના છો? કે તમે અમને ગોલોકમાં લઈ જાઓ હાથ પકડીને. ઓ બાપરે, એવું બધું અઘરું માંગવાના છો તમે? બહુ તમે તો જબરા છો. એનિલ પ્રભુ તમે શું માંગવાના છો ભગવાન પાસેથી? હંમેશા મારી સાથે રહે એમ. વાહ, ખૂબ સરસ. હરી બોલ. જલ્પા પરમાર માતાજી તમારા કિડ્સનું નામ મને કહો. હરે કૃષ્ણ. કરિશ્મા માતાજી તમે શું માંગવાના છો ભગવાન પાસેથી? કે ભગવાન હંમેશા મારી સાથે રહે. હરી બોલ. સારંગ પ્રભુ તમે બોલો. ચલો, નવો આન્સર કઈક આપો. હું ભગવાનને કહીશ કે મને ધર્મ ઉપદેશ આપે. હરી બોલ. ખૂબ સરસ. શિવમ પ્રભુ તમે શું માંગવાના છો? બોલો. મેં તો હાથ ઊંચા શિ- કર્યા, મેં બોલ દીધું. પણ તોય મારે પૂછવું છે. હાથ ઊંચો ન કર્યો હોય તોય શું બોલી દીધું? ફરીથી કયો ને મને. કે ભગવાન મારા દોસ્ત બને નહીં, મારી હારે રહે. હા, જો સૌથી જો અલગ જ કીધું શિવમ પ્રભુએ. ખૂબ સરસ હો. નૈયા દવે માતાજી તમારા કિડ્સનું નામ મને કહો. હરે કૃષ્ણ. માતાજી હું પોતે જ છું. હરી બોલ. ખૂબ સરસ. આત્રેય પ્રભુ તમે શું માંગવાના છો ભગવાન પાસેથી? ભક્તિ આપે. હરી બોલ. ખૂબ સરસ. હવે કોઈ રહી ગયું? રુદ્ર પ્રભુ તમે શું માંગવાના છો ભગવાન પાસેથી? હરે કૃષ્ણ માતાજી હું એ માગીશ કે ભગવાન મારો આગલો જન્મ થાય તો એ વ્રજધામ વૃંદાવનમાં થાય. હરી બોલ. ખૂબ સરસ. અને વૃંદાવનમાં જન્મ લઈને પછી શું કરવાનું?
ભક્તિ. હરી બોલ, ખૂબ સરસ. હવે કોઈ રહી ગયું જેને મેં નથી પૂછ્યું? હા, ઝંખના માતાજી, હા બોલો. તમારા શું છે ડોટરનું નામ? ધ્રુવી ને? ધ્રુવી માતાજી બોલો. હરે કૃષ્ણ. દુઃખ અને ભક્તિ. દુઃખ જોઈ છે તમારે? એવું ન મગાય હો માતાજી, એ થોડુંક બહુ વધારે. કારણ કે છે ને ભગવાન તમને બધું આપી દેશે ને તો તમે ભગવાનને યાદ જ નહીં કરો. ઓ, એ વાત સાચી અને છે, પણ એવું ન હોય. દુઃખમાં તમે હંમેશા ભગવાનની ભક્તિ કરતા રહેશો અને ભગવાનના ચરણોમાં જ રહેશો. વાહ, ઈ સાચી વાત છે હો. હરી બોલ. બંસી માતાજી, તમે શું માગવાના છો ભગવાન પાસેથી? બોલો. હું ભગવાન પાસેથી ભક્તિ માંગીશ. અરે બોલ, ખૂબ સરસ હો. તમે બધા આમ બધી ફિલ્ડમાં તમે માસ્ટર બ્લાસ્ટર છો હે. આપણે કહીએ કે સ્પોર્ટ્સ, તો કે હા. પછી આપણે કહીએ કે ભોગ લગાડો છો, તો કે હા. આપણે કઈ ભગવાન પાસે શું માગશો, તો બધા ભગવાનના ભક્તો. પછી આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં કહીએ તો એમાં પણ તમે તો બધી ફિલ્ડમાં ઓલરાઉન્ડર છો. હે, મને તો આવું કઈ આવડતું નથી તમારા જેવું તો. ચલો આગળ આપણે જોઈએ. તો ભગવાન છે એ પછી ધ્રુવ મહારાજને ભગવાન પ્રસન્ન થાય છે. અને ધ્રુવ મહારાજ ભગવાનને શું કે છે? ઈ કે મારે તો મારા ફાધર કરતા પણ મોટું સામ્રાજ્ય જોતું હતું, પણ હવે છે તમે મને મળી ગયા તો મારે કાંઈ નથી જોતું. પછી ભગવાન એમ કે એમ નો ચાલે, હું તને ભક્તિ તો આપીશ, પણ સાથે સાથે ધ્રુવ આખું લોક, તો ભગવાને ધ્રુવ મહારાજ માટે ધ્રુવ લોકનું આખું નિર્માણ કર્યું. આપણે જોઈ ને આકાશમાં ધ્રુવનો તારો હોય છે, બરાબર? તો એ આખો ધ્રુવનો લોક છે. અને એ 36,000 વર્ષ સુધી ધ્રુવ મહારાજ છે ત્યાં રાજ્ય કરે છે. અને એકદમ યંગ હેલ્ધી હોય, એવું નહીં કે એકદમ બુઢા થઈ ગયા, વાળ જતા રહ્યા, દાંત પડી ગયા, વાંકા વાંકા લાકડીના ટેકે ટેકે ચાલે, એવું નહીં. તો એવી રીતના ભગવાન છે ધ્રુવ મહારાજને ખૂબ જ પ્રસન્ન થાય છે. પછી ભગવાન આગળ શું કે છે? બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભા. તો કેટલાય બધા જન્મો પછી આપણને એમ જ્ઞાન થાય છે કે વાસુદેવમ સર્વમિતિ, ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ વાસુદેવ છે, બરાબર? એ ભગવાન છે. સર્વ કારણના કારણ કોણ છે? ભગવાન છે. અને એવો મહાત્મા છે અતિ દુર્લભ છે. પણ અહીં તો તમે બધા કેવા છો? નાના નાના બાળકો છો, તો પણ તમને ખબર પડી ગઈ છે કે ભગવાન છે, કૃષ્ણ છે, એમના શરણે જવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી, અવાજ નથી આવતો તમારો. હા હા, મારું લેફ્ટ થઈ ગયું હતું, ફરીથી હું જોઈન કર્યું. ઓકે, ચલો. તો ભગવાન છે એ શ્રી કૃષ્ણ છે, તમને અત્યારથી ખબર પડી ગઈ છે, આટલા નાના નાના છો છતાં પણ. તો તમે બધા પણ ખૂબ જ સારી આત્મા કહેવાય, કે સારી રીતના ભગવાનને જાણકાર કહેવાય. તો હવે થોડાક પ્રશ્ન છે, બરાબર? જેને આવડતો હોય ને એને હાથ ઊંચો હેન્ડ રેઝ કરવાનો છે, બરાબર? તો સૌથી પહેલા તો ભગવાન કોણ છે? ચલો, કોણ હેન્ડ રેઝ કરીને મને આન્સર આપશે? આપણે 2 દિવસ જે આપણે ચર્ચાઓ કરીને તો એના ઉપરથી આપણે ક્વેશ્ચન છે, તો સૌથી પહેલા જે હેન્ડ રેઝ કરશે ને એનો પહેલો વારો આવશે હો. તો આ વખતે સૌથી પહેલા હેન્ડ રેઝ કર્યો છે મિહિકા માતાજીએ. બોલો મિહિકા માતાજી, ભગવાન કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. હરી બોલ, ખૂબ સરસ. હવે એક બીજા પ્રભુને પણ હું પૂછું છું. વીર પ્રભુ, તમે બોલો ભગવાન કોણ છે? હરે કૃષ્ણ. વીર પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણ વીર છે. પ્રભુ. હરી બોલ, ખૂબ સરસ. હવે બીજો આપણે ક્વેશ્ચન જોઈએ. ચલો, પેલા બધા હેન્ડ લો કરી નાખો. ઝંખના માતાજી, બધાના હેન્ડ લોઅર કરી નાખો. હવે બીજો ક્વેશ્ચન શું છે? આપણે કોણ છીએ? ચલો, હવે હેન્ડ રેઝ કરો પાછા. સારંગ પ્રભુ બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આપણે ભગવાનના ભક્ત છીએ. હરી બોલ, ખૂબ સરસ. બંસી માતાજી, તમે બોલો. હરે કૃષ્ણ માતાજી, આપણે આત્મા છીએ. હરી બોલ, ચલો ખૂબ સરસ. ભવ્ય પ્રભુ, તમે બોલો. માતાજી, આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છીએ.
હરી બોલ, ખૂબ સરસ. ભક્ત પણ છીએ અને આત્મા પણ છીએ, બંને સાચો આન્સર છે. આપણે ભગવાનના ભક્ત છીએ એ તો આ બર્થમાં, પણ આનથી પહેલાના પણ આપણા કેટલાય બધાય જન્મો થઈ ગયા ને. પેલા તો આપણને ખબર નહોતી કે આપણે ભક્ત માણસ નહીં હોય કદાચ, તો આપણે તો આપણે ભક્ત કઈ રીતના હોઈ શકીએ? તો આપણે આત્મા છીએ અને આ બર્થમાં આપણે શું છીએ? ભગવાનના ભક્ત છીએ. તો બંને આન્સર સાચા છે. ચલો હવે પાછા બધા હેન્ડ લોઅર કરી નાખો. અને કૃષ્ણ શા માટે આપણને પ્રિય છે? બોલો ચલો. આપણને ભગવાન શ્રી કૃષ્ણ છે કેમ પ્રિય છે? વીર પ્રભુ બોલો ચલો. હરે કૃષ્ણ. કારણ કે તે આપણા પિતા છે. હરી બોલ, ખૂબ સરસ. દેવ્યાની માતાજી બોલો. હરે કૃષ્ણ. કારણ કે તે અત્ર તત્ર અને સર્વત્ર છે. સત્ય હરી બોલ, ખૂબ સરસ. મિહિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. એ આપણા વરદાન પૂરા કરે. હરી બોલ, ખૂબ સરસ. હા, બધા તમે આમ કેટલા હોશિયાર છો ને, તમને બધું આવડતું જ હોય. ભવ્ય પ્રભુ બોલો. હરે કૃષ્ણ. કેમ કે ભગવાને આપણને જીવવા માટે જીવન આપ્યું છે, તે જ સૌથી મોટી વાત છે આપણા માટે. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે બધા હેન્ડ ડાઉન કરી નાખો. બધાના આન્સર સાચા છે હો. પછી ભગવદ ગીતા એટલે શું? ચલો બોલો. ભગવદ ગીતા શું છે? સૌથી પહેલા કોને હેન્ડ રેસ કર્યો છે? ધ્રુવી માતાજી બોલો. હરે કૃષ્ણ. ભગવદ ગીતા એટલે ભગવાન મુખ દ્વારા ગવાયેલું ગીત. હરી બોલ, ખૂબ સરસ. શિવમ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું ને, એને આપણે ભગવદ ગીતા કહીએ. હરી બોલ, ખૂબ સરસ. બંસી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ભગવદ ગીતા એટલે ભગવાન દ્વારા ગાયેલું ગીત. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે પાછા હેન્ડ ડાઉન કરી નાખો બધા. ચલો હવે શા માટે આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ? તમે લોકો શું કરવા ભગવદ ગીતા સમજવા અહીંયા આવો છો? વીર પ્રભુ બોલો. હરે કૃષ્ણ. ભગવાન પાસે જવા. હરી બોલ. પછી મિહિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. ભગવાનનું ભક્ત બનવું. સારંગ પ્રભુ તમે બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, ભગવાનને જાણવા. હરી બોલ, ખૂબ સરસ. બોલી ચલો ભવ્ય પ્રભુ તમે બોલો. હરે કૃષ્ણ. મુશ્કેલીઓમાંથી રસ્તો મેળવવા અને શ્રી કૃષ્ણ ભગવાનને સ્વયં પ્રાપ્ત કરવા. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે પાછા હેન્ડ ડાઉન કરી નાખો બધા. પાછો નવો ક્વેશ્ચન છે. અર્જુન પ્રથમ અધ્યાયમાં કહે છે કે લડવું જોઈએ નહીં, લડવું નહીં. બરાબર, તો યુદ્ધ ન કરવાના 5 કારણો કયા કયા છે? આવડે છે કોઈને? 5 કારણો યુદ્ધ નહીં કરવાના. વીર પ્રભુ બોલો. હરે કૃષ્ણ. કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક અને પરંપરાનો નાશ. પછી એક રહી ગયું નહીં? એક રહી ગયું. બંસી માતાજી બોલો. ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, કરુણા, પાપ, કોઈ આનંદ નથી, કૌટુંબિક પરંપરા અને અનિર્ણયતા. હરી બોલ, ખૂબ સરસ. સારંગ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. યુદ્ધથી ભીષણ વિધ્વંસ થાય એટલે. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે બધા હેન્ડ ડાઉન કરી નાખો. અને નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે યોગ શું છે? ચલો કાલે જ આપણે ભણ્યા ને યોગ શું છે? યોગ શું છે? વીર પ્રભુ બોલો. વીર પ્રભુ તો ફટાફટ હેન્ડ રેસ કરી નાખે છે ને દર વખતે. ફર્સ્ટ હેન્ડ રેસ વીર પ્રભુ નો જોઈ. બોલો વીર પ્રભુ. ભગવાન સાથે યોગ શું છે? હરી બોલ, ખૂબ સરસ. શિવમ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શિવમ પ્રભુ યોગ શું છે? મન અને ધ્યાનને એકચિત કરવું. આપણે એવું ભણ્યા હતા કે ભગવાન સાથે જોડાવું, હે ને? આપણે જોડાણ, યોગ એટલે જોડાણ. ક્યાંની સાથે? ભગવાન સાથે. બરાબર, તો એને યોગ કહેવાય. પછી ચલો એન્ડ ડાઉન હવે બધાના. પછી 4 યુગના નામ.
ચાર યુગ આપણે કાલ જોયા હતા ને, ચાર યુગના નામ કોણ બોલશે? મિહિકા માતાજી બોલો ચલો. સત્યયુગ, રજ માતાજી પછી હું ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, ચલો આપણે નેક્સ્ટ સારંગ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. હરી બોલ, ખૂબ સરસ. ભવ્ય પ્રભુ બોલો ચલો. હરે કૃષ્ણ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. હરી બોલ. કરિશ્મા માતાજી બોલો ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. હરી બોલ, ખૂબ સરસ. હવે આપણે આગળ જોઈએ હેન્ડ ડાઉન બધાના. હવે કયા યુગમાં આપણે જીવી રહ્યા છીએ? અત્યારે કયો યુગ ચાલી રહ્યો છે? કોણે હેન્ડ રેઝ કર્યો છે? કરિશ્મા માતાજી બોલો. કયો યુગ ચાલે છે અત્યારે? કલયુગ. કલયુગ. પછી જંકના માતાજી, ધ્રુવી માતાજી બોલો. હરે કૃષ્ણ. કળિયુગ. કલયુગ. દેવ્યાની માતાજી બોલો. હરે કૃષ્ણ. કલયુગ. વીર પ્રભુ બોલો ચલો. કલયુગ. ખૂબ સરસ. પછી કલયુગમાં ચલો હવે બધા હેન્ડ ડાઉન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે પહોંચી ગયા. તો કલયુગમાં યુગ ધર્મ શું છે? આપણે કાલે જોયું હતું ને કે એક યુગ છે એમાં ધ્યાન કરવાનું હોય, એકમાં તપ કરવાનું હોય, એકમાં અર્ચા વિગ્રહ જે છે ભગવાન એની સેવા કરવાની હોય. તો કલયુગમાં યુગ ધર્મ શું છે? વીર પ્રભુ બોલો ચલો. હરે કૃષ્ણ. હરિનામ સંકીર્તન. હરી બોલ, ખૂબ સરસ. સારંગ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નામ જાપ કરવો. નામ જપ કરવો. ભવ્ય પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરિનામનો જપ કરવો. હરી બોલ. અને કરિશ્મા માતાજી બોલો ચલો. હરે કૃષ્ણ. શું કરવાનું? મહામંત્રનો જપ કરવો. હરી બોલ, ખૂબ સરસ. તો તમે બધા મને એમ કહો કે તમે કેટલા લોકો જપ કરો છો? કોઈ એક માળા, બે માળા કરો છો તમે લોકો? કેટલા લોકો જપ કરે છે? હેન્ડ રેઝ કરો ચલો. 5, 6. ખૂબ સરસ. કોણ કોણ જપ કરે છે? મિહિકા માતાજી, કરિશ્મા માતાજી, વીર પ્રભુ, બંસી માતાજી, શિવમ પ્રભુ, કૃતિ કક્ષા, સારંગ પ્રભુ અને રુદ્ર પ્રભુ. બરાબર, રુદ્ર પ્રભુ પણ કરે છે, મને ખબર છે. તો ખૂબ સરસ. ચલો નેત્રી માતાજી તમે નથી કરતા જપ? નેત્રી ખોખર માતાજી જતા રહ્યા? કાઈ નહીં, ચલો ખૂબ સરસ. કરવું જોઈએ. અને આપણે જો તમે લોકો બધા જપ કરો છો, આપણે ક્લાસ પતે પછી નથી કરતા? કાલે કર્યા હતા કે નતા કર્યા? કર્યા હતા ને? તો કેમ હેન્ડ રેસ નથી કર્યો બધાએ? તો કરો બધા હેન્ડ રેસ કરો. માતાજી હું કાલે તો એ જ બોલો. માતાજી હું કાલે ક્લાસમાં નથી. કાલે તમે મિસ કરી દીધું. કાઈ નહીં, આજે આપણે જપ કરશું. આજે હમણાં ક્લાસ પતે ને એટલે સાથે મળીને આપણે બધા જપ કરશું. બરાબર? તો ચલો આગળ આપણે જોઈએ. હવે બધા હેન્ડ ડાઉન કરી દો. ચલો. હવે શું છે? શાંતિ સૂત્ર શું છે? ખબર છે તમને બધાને? શાંતિ સૂત્ર શું છે? થોડોક અઘરો ક્વેશ્ચન છે. કોને ખબર છે? કૃતિ અને કક્ષા. તમને બંનેને ખબર છે? ઓકે, એને બંને જ ખબર. દેવ્યાની માતાજી બોલો. શાંતિ સૂત્ર શું છે? એટલે કે શાંતિ માટેનો સૂત્ર. શાંતિ સૂત્ર. સોનલ માતાજી તમને આવડે છે? શ્લોક આવડે છે? ભોક્તારમ યજ્ઞ તપસા. ના માતાજી, શાંતિ સૂત્રનું જે છે ને એ આવડે. બોલો. કે કૃષ્ણ ઉત્તમ આનંદ છે. કૃષ્ણ એક સુપર કંટ્રોલર છે અને તે આપણી પાસે ઈચ્છતા મિત્ર છે. હરી બોલ, ખૂબ સરસ. આત્રેય પ્રભુ તમે બોલો. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સૂર્યદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. હરી બોલ, ખૂબ સરસ. આ શાંતિ સૂત્ર છે કે ભગવાન આપણા
મિત્ર છે, ભગવાન અલ્ટિમેટલી એન્જોયર છે અને કંટ્રોલર છે. તો એ છે એ શાંતિ સૂત્ર છે. સોનલ માતાજી તમે બોલો હરે કૃષ્ણ. માતાજી ભૂલથી થઈ ગયો હતો. ઓકે ચલો હવે આગળ વધીએ. હરે કૃષ્ણ મહામંત્ર શું છે? કોને આવડે છે હરે કૃષ્ણ મહામંત્ર? હેન્ડ રેસ કરો ચલો. બધાને આવડે ને? હેન્ડ રેસ કરો. હેનિલ પ્રભુ બોલો, હેનિલ પ્રભુ બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરી બોલ, ખૂબ સરસ. ધ્રુવી અને દૈવિક પ્રભુ બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ પછી રામ આખું રામ હરે કમ્પ્લીટ. હરે. નહીં જો ફરીથી બોલો હરે કૃષ્ણ બોલો. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરી બોલ, ખૂબ સરસ. હા પછી આગળ જોઈએ પંચતત્વ મંત્ર શું છે? ચલો એ કોને આવડે છે પંચતત્વ મંત્ર? કાલ આપણે બોલ્યા હતા ને. કોને આવડે છે? સૌથી પહેલો હેન્ડ રેસ કોને કર્યો છે? મિહિકા માતાજી બોલો હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર. હરી બોલ, ખૂબ સરસ. પછી ધ્રુવી માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વીર પ્રભુ બોલો હરે કૃષ્ણ. વીર પ્રભુ હરે કૃષ્ણ. ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરી બોલ, ખૂબ સરસ. બંસી માતાજી બોલી જાઓ ચલો. હરે કૃષ્ણ માતાજી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ, ખૂબ સરસ. હા પછી શું છે? ચલો બધા હેન્ડ લોઅર કરી નાખો. હરે કૃષ્ણ મંત્ર જાપ શા માટે કરીએ છીએ આપણે? ચલો હરે કૃષ્ણ મહામંત્ર નો જપ આપણે કેમ કરીએ છીએ? કોને હેન્ડ રેસ કર્યો છે? મિહિકા માતાજી બોલો હરે કૃષ્ણ. ભગવાનનું ભક્ત બનવા માટે. હરી બોલ, ખૂબ સરસ. સારંગ પ્રભુ બોલો તમે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી મનની મુક્તિ માટે. હરી બોલ, ખૂબ સરસ. પછી હવે કોણ બોલશે? રુદ્ર પ્રભુ બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી આપણી શુદ્ધિ માટે. આપણી શુદ્ધિ માટે. હરી બોલ, ખૂબ સરસ. હા અમુક લોકો તો એટલા આન્સર અઘરા આપે ને કે આપણે વિચારમાં પડી જઈએ. હે આ નાના નાના બાળકો છે કે ટીચર બનવાના છે? શિવમ પ્રભુ બોલો તમે હરે કૃષ્ણ. કલિયુગમાં એક જ મંત્ર છે. હરી બોલ, ખૂબ સરસ. પછી કૃષ્ણ શબ્દ બધા હેન્ડ ડાઉન કરી નાખો. ચલો હવે લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. હા ચલો બધા હેન્ડ ડાઉન. અને કૃષ્ણ શબ્દનો અર્થ શું છે બોલો? એ કોઈને આવડે છે? અઘરું છે થોડુંક. હા કૃષ્ણ શબ્દનો અર્થ રુદ્ર પ્રભુ બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી ભગવાન શ્રી કૃષ્ણ. એનો મતલબ શું થાય? કૃષ્ણનો મતલબ શું છે? મતલબ એમ. વીર પ્રભુ તમે બોલો હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. નહીં એવોય નથી. બંસી માતાજી તમે બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી કૃષ્ણ શબ્દનો અર્થ છે સર્વ આકર્ષણ. સારંગ પ્રભુ તમે બોલો હરે કૃષ્ણ. કૃષ્ણ શબ્દનો અર્થ છે કે જે સાવલો રંગ હોય ઈ. સોનલ માતાજી તમે બોલો હરે કૃષ્ણ. કૃષ્ણ શબ્દનો અર્થ આકર્ષક છે. સર્વ આકર્ષક. હે બધાને આકર્ષે ને, સર્વ આકર્ષક એ કૃષ્ણ શબ્દનો અર્થ છે. સરસ. ચલો તો અહીંયા આપણે અધ્યાય આપણો પૂરો થાય છે. પણ તમે બધાએ મને એક સ્ટોરી કહેવાની છે, બરાબર ને? તો શોર્ટમાં સ્ટોરી કહેવાની છે. કેમ કે ઓલરેડી આપણો સમય થઈ ગયો છે ક્લાસ પૂરો કરવાનો. તો શોર્ટમાં 2-5 મિનિટમાં મને તમે સ્ટોરી કહેવાની છે. જેને સ્ટોરી કેવી હોય હેન્ડ રેસ કરો. ચલો કોને કોને સ્ટોરી કહેવાની છે?
ચલો મિહિકા માતાજી તમે મને કહો સ્ટોરી, તમારો વિડીયો ઓન કરો. હરે કૃષ્ણ. ચલો બોલો, અમને બધાને સ્ટોરી કયો. હરે કૃષ્ણ. ના રેકોર્ડિંગ ભલે ચાલુ હોય, વાંધો નહીં. માતાજી મને કીધું હરે કૃષ્ણ બોલો. મને હા કીધું મિહિકા માતા તમારે, હા સ્ટોરી કેવી છે ને તમારે? હા હા કયો, ચલો શોર્ટમાં કેજો પણ હો ને, 3-4 મિનિટમાં પૂરી થઈ જાય એમ. માતાજી નિત્યાનંદ પ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુની સ્ટોરી છે. હા પણ શોર્ટમાં કેજો, બરાબર? હા નિત્યાનંદ પ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ રમતા હરે કૃષ્ણ ભજન કરતા હતા. અને ત્યાં એક બે ભાઈઓ છે, એનું નામ નથી ખબર મને. તો એક ભાઈએ ચૈતન્ય મહાપ્રભુના પર પથ્થર ફેંકો, તો ચૈતન્ય મહાપ્રભુને બહુ ગુસ્સો આવ્યો અને એમને સુદર્શન ચક્ર બોલાવ્યો. પણ નિત્યાનંદ મહાપ્રભુએ કીધું કે હમણાં આપણે આપણું સ્વરૂપ નથી બતાવવા, એટલે પાછું રાખ્યું છે. પછી રાખી દીધું પછી. પછી એટલું જ આવે. એટલું જ આવડે છે? ઓકે સરસ, ચલો ખૂબ સરસ. હવે બીજા કોને કેવું છે? કોને કેવી છે બીજી સ્ટોરી? કોનો હેન્ડ રેસ છે? ધાર્મી માતાજીનો. હરે કૃષ્ણ બોલો ધાર્મી માતાજી. ચલો બોલો, સ્ટોરી કેવી છે ને શોર્ટમાં કેવાની છે હો ને? હરે કૃષ્ણ માતાજી, આજે હું તમને પ્રભુપાદજીની વિશે સ્ટોરી કહીશ. પ્રભુપાદજીનો જન્મ બંગાળની ધરતી ઉપર થયો હતો. ત્યારે તેના ગુરુએ તેને એમ કીધું કે તું અમેરિકા જા અને બધાને ભગવદ ગીતા સંભળાવ. તો પછી જહાજમાં ગયા અમેરિકા, જ્યાં બધા હોય ને એને બધાને હરે કૃષ્ણ મહામંત્ર સંભળાવ્યો. પછી ભગવદ ગીતા સંભળાવ્યો અને કૃષ્ણ ભગવાને ભક્તિ શીખવાડી અને ભોગ લગાડતા શીખવાડ્યું. તેવી રીતના પછી ત્યાંને બીજા રીતે રહ્યા અને ત્યાં તે પાછા લોકોને મહામંત્ર શીખવાડ્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને હરી બોલ, ખૂબ સરસ. હા હરી બોલ, ખૂબ સરસ, ધન્યવાદ. બંને માતાજીએ, મિહિકા માતાજી અને ધાર્મી માતાજી, ખૂબ જ સરસ સ્ટોરી કીધી. બરાબર. હવે કાલે આપણે છે ને પાછું તમને 2 ટાસ્ક આપેલા છે, બરાબર ને? પેલા બધા વિડીયો ઓન કરો. ચલો મારે તમને બધાને જોવા છે. રુદ્ર પ્રભુ, ધ્રુવી માતાજી, પછી આત્રેય પ્રભુ, વીર પ્રભુ, પછી ધાર્મી માતાજી, પછી ભવ્ય પ્રભુ, પછી હેનિલ પ્રભુ, બધાનો વિડીયો ખૂબ સરસ. ચલો તો હવે કાલે છે ને આપણે 2 ટાસ્ક કરવાના છે. શું કરવાનું છે ખબર છે ને? એનો ફોટો તો મને મોકલવાનો જ છે, બરાબર? પણ બીજું આપણે શું કરવાનું છે? આપણે મમ્મી ડેડી ને બા દાદા ને બધાને પ્રણામ કરીએ ને, તો એનો ફોટો પણ મને મોકલવાનો છે, બરાબર ને? મોકલશો ને કે નહીં મોકલો? મોકલશો. હરી બોલ. અને પછી બીજું શું કરવાનું છે ખબર છે? અને હું તમને સ્ટોરી કહું ને તો તમારે પણ મને સ્ટોરી કહેવાની છે. તો તમારે સરસ મજાની એક સ્ટોરી પ્રિપેર કરી અને પછી આવવાનું છે, બરાબર ને? માતાજી મને જો તમને લોકોને કોણ બોલે છે? મિહિકા માતાજી બોલો, શું કયો છો? મને ઘણી સ્ટોરી ખબર છે. એમને તો તમે કાલે કહેજો, બરાબર ને? રોજ કહેવાની. જેટલા લોકોને કેવી હોય બધાને આપણે સ્ટોરી કહેવાનો મોકો આપશો. પણ એક એવું રાખવાનું કે ભગવાનને રિલેટેડ હોય એવી જ કહેવાની,
બરાબર. તમને જો શ્લોક આવડતા હોય તો તમે શ્લોકા મને મોકલી શકો. તમે કઈક પેઇન્ટિંગ કે ડ્રોઈંગ કરતા હોય તો એ તમે મને મોકલી શકો. તમે કઈ ભગવાન માટે કીર્તન કરતા હોય તો એ મને મોકલી શકો. બરાબર. તમે બધા તમે જે કઈ કરો ને એ બધું જ મને મોકલજો. અહીંયા નીચે ઝંખના માતાજી મારો નંબર લખી નાખો ને, અને કાલે પણ છે ને હું જ તમારો બધાનો ક્લાસ લઈશ. ગમશે ને તમને બધાને કે નહીં ગમે? ગમશે. હરી બોલ. ખૂબ સરસ. ચલો તો આનંદ સાગર પ્રભુ રેકોર્ડિંગ ઓફ કરી નાખો ને.